और लड़ेंगे, फिर से लड़ेंगे, फिर से लड़ेंगे। हम हमारा हक मांगते। राज्य सरकार એ જાહેરાત કરીને જાહેરાતને ભૂલી જાય છે અને આવું જ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો સાથે થઈ રહ્યું છે। કેમ રાજ્ય સરકારને શિક્ષકોની કે શિક્ષણની નથી પડી? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા। રાજ્યમાં ઘણા લાંબા સમયથી કાયમી શિક્ષકોની અછત છે। આજે આપણે શિક્ષક દિન ઉજવી રહ્યા છીએ અને આજના દિવસે રાજ્યના ભાવિ શિક્ષકો એ ગાંધીનગરમાં લડત કરતા જોવા મળ્યા, રસ્તા પર રજડતા જોવા મળ્યા, ઘસડાતા જોવા મળ્યા, વિરોધ કરતા જોવા મળ્યા। કેમ રાજ્ય સરકારે કાયમી શિક્ષકોની ભરતી નથી કરતી? આ એક સૌથી મોટો સવાલ છે। રાજ્ય સરકારે દર વખતે કેમ નવા નવા ગતકડા લઈ આવે છે? થોડા સમય પહેલા રાજ્ય સરકાર એ પ્રવાસી શિક્ષક નામનું ગતકડું લાવી, ત્યારબાદ જ્ઞાન સહાયક નામનું ગતકડું લાવી। રાજ્ય સરકારને વાંધો શું છે? રાજ્ય સરકારને કેમ કાયમી શિક્ષકો નથી ભરવા? આ પ્રશ્ન મને નથી સમજાતો ને કદાચ આ પ્રશ્ને ટેટ ટાટ પાસ રાજ્યમાં 70-80 હજારથી વધારે ઉમેદવારો છે એમને પણ આ પ્રશ્ન નથી સમજાતો। રાજ્ય સરકારે થોડા સમય પહેલા કહ્યું કે જે કાયમી ભરતી છે એ કાયમી ભરતી કરી દેવામાં આવશે, તેનું નોટિફિકેશન પર બહાર પડી દઈશું અને રાજ્યના જે ઉમેદવારો છે, જે શિક્ષક બનવા માગે છે, જે શિક્ષિકા બનવા માગે છે, એ તમામ ઉમેદવારોને અમે નોકરી આપશું। રાજ્ય સરકારે અગાઉ એ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી, જેમાં ટેટ એચએસની 4000 જગ્યાઓની ભરતી માટે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે એવું કહેવામાં આવ્યું હતું। પરંતુ આજ દિન સુધી રાજ્ય સરકારે ન તો નોટિફિકેશન જાહેર કર્યું છે કે ન તો કાયમી જે 4000 શિક્ષકો લેવાની જે ગપ્પો માર્યો હતો એનું પાલન કર્યું છે। અને ગાંધીનગરમાં ફરી આજે આ ઉમેદવારો એ યાદ કરાવવા ગયા રાજ્ય સરકારને, રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીને કે સાહેબ જાગો, તમે કહીને ગયા હતા કે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન બહાર પાડીશું, એ નથી પડ્યું, તમે જાગો, મારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં નોકરી કરવી છે। જો કે હજી સુધી એ બહાર નથી પડ્યું અને 4000 જગ્યાની ભરતી માટે જે 1 સપ્ટેમ્બરની વાત હતી, 1 સપ્ટેમ્બરે આ પ્રકારનું નોટિફિકેશન બહાર ન પડતા આજે ગાંધીનગરમાં ઉમેદવારોએ પોતાની માંગોનું જલ્દી નિરાકરણ આવે તેના માટે થઈ અને આજે દેખાવો કરી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે। 18 જૂને પણ જે ટેટ ટાટ પાસના જે ઉમેદવારો છે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને અગાઉ ઋષિકેશ પટેલે પણ એમને ખાતરી આપી હતી અને કીધું હતું કે અમે જલ્દી નોટિફિકેશન બહાર પાડીશું અને 24700 જેટલા જે શિક્ષકો છે એની ભરતી કરીશું, આવું ઋષિકેશ પટેલે એમને વાયદો કર્યો હતો। પરંતુ આજે કોઈ જ પ્રકારની ન તો ભરતી બહાર પડી છે, ન તો નોટિફિકેશન બહાર પડ્યું છે। ખજાને
અગાઉ જ્યારે વારંવાર સરકારને રજૂઆતો કરી હતી ત્યારે સરકારે 14 દિવસની અંદર ટેટ ટાટની પરીક્ષા લઈ લીધી હતી. ઉમેદવારોને વાંચવાનો પણ સમય ન આપ્યો તો આજે 1 વર્ષ થઈ ગયું છે. એ પરીક્ષાને પણ હજુ સુધી સરકારે કાયમી ભરતી નથી કરી. આને ટેમ્પરરી શિક્ષક, હંગામી શિક્ષક પર રાજ્ય સરકારની જે સરકારી શાળાઓ છે એ ચાલી રહી છે, જે ઘણી દુઃખદ બાબત છે. અને ઉમેદવારોની ભરતી કેમ સરકાર નથી કરતી? કારણ કે પ્રાથમિક શાળા હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળા હોય, આજે તમામ શાળાઓ છે, એ શાળામાં નોકરી કરતા શિક્ષકોથી રાજ્ય સરકારને કોઈ આવક નથી થવાની. રાજ્ય સરકારને પ્રાથમિક શિક્ષણ, સરકારી પ્રાથમિક શિક્ષણ, સરકારી માધ્યમિક શિક્ષણ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કે સરકારી ગ્રાન્ટેડ કોલેજો, એનું શિક્ષણ સ્તર ઊંચું આવે કે નીચું એનાથી કોઈ નિસ્બત નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓની પરિસ્થિતિ અને એજ્યુકેશનની શું પરિસ્થિતિ છે આપણે સૌ જાણીએ છીએ. પહેલાંની ભરતીઓના શિક્ષકોએ ધીમે ધીમે રિટાયર થઈ ગયા છે. નવા શિક્ષકો જે ગ્રેજ્યુએટ થયેલા છે, સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ પણ અલગ અલગ વિષયોમાં થયા છે, આવા શિક્ષકોને નોકરી નથી મળતી. તો રાજ્યનું શિક્ષણ કેવી રીતે સુધરશે? એક સૌથી મોટો સવાલ છે. અને ટેમ્પરરી શિક્ષણ કે ટેમ્પરરી શિક્ષકથી કેવી રીતે વિદ્યાર્થીઓ ભણશે? આ પણ એક સૌથી મોટો સવાલ છે. રાજ્ય સરકારને કેમ શિક્ષણ, આરોગ્ય કે પાયાની સુવિધાઓ જેવી બાબતમાં રસ નથી? રાજ્યના રેવન્યુ વિભાગમાં કાયમી ભરતી થાય છે, ગૃહ વિભાગમાં કાયમી ભરતી થાય છે, રાજ્યના વિવિધ વિભાગોમાં કાયમી ભરતી થાય છે, પણ શિક્ષકની કાયમી ભરતી નથી થતી. આ સમસ્યાના કારણે કદાચ રાજ્યનું શિક્ષણ એ કથળતું જાય છે. તમે એવું માનો છો કે કાયમી શિક્ષકોની ભરતી ન થવાથી રાજ્યની શિક્ષણ વ્યવસ્થા બગડી રહી છે, એવું તમે માનતા હોય તો કમેન્ટ બોક્સમાં ખાસ તમારી કમેન્ટ લખજો. અને રાજ્ય સરકારને વિનંતી છે કે ટેટ ટાટ પાસ કરેલા નવયુવાનોને નોકરી મળે. કારણ કે પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળાની જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે કે સ્કૂલો છે, કે જે આખી પ્રાથમિક સેલ્ફ ફાઇનાન્સ શિક્ષણ વ્યવસ્થા છે, એનું પગાર ધોરણ પણ ખૂબ નાનું છે. રાજ્ય સરકારનું પગાર ધોરણ થોડું સારું છે, એટલા માટે પણ આ યુવાનો ઝંખી રહ્યા છે કે અમને કાયમી શિક્ષકની નોકરી મળે. બાકી જ્યાં લાખો રૂપિયા ફી વસૂલાય છે ત્યાં શિક્ષકનો પગાર 10,000 છે. અને જ્યાં ગરીબ ખેડૂતનો દીકરો દીકરી ભણવા આવે છે, મધ્યમ વર્ગનો દીકરો દીકરી ભણવા આવે છે, એ પ્રાથમિક શાળાના શિક્ષકનો સારો પગાર છે. એટલા માટે સૌએ રાજ્ય સરકારની નોકરી લેવી છે. અને સરકારને વિનંતી કે શિક્ષણ વ્યવસ્થા સુધરે, એના માટે સારા શિક્ષકો મળે, એ હેતુ સાથે શિક્ષકોની ભરતી થાય, એ જ રાજ્ય સરકારને વિનંતી છે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.